કેન્દ્રીય શિક્ષણ મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાને નવી દિલ્હીમાં રાષ્ટ્રીય એપ્રેન્ટિસ અને તાલીમ યોજના 2.0 પોર્ટલ લોન્ચ કર્યું અને ડીબીટી મોડ દ્વારા એપ્રેન્ટિસ 1 કરોડનું સ્ટાઇપેન્ડ વિતરિત કર્યું. આ એપ્રેન્ટિસ વિવિધ ક્ષેત્રોમાં જેમ કે આઈટી, આઈટીએસ, ઉત્પાદન, ઓટોમોબાઈલ વગેરેમાં તાલીમ લઈ રહ્યા છે. આ પહેલ યુવાનોને કૌશલ્ય અને રોજગારી પર સરકારના ધ્યાન સાથે સુસંગત એનટીએસ 2.0 પોર્ટલ ઉપયોગ કરી મોટી સંખ્યામાં લાભાર્થીઓ દ્વારા નોંધણી કરાવવા અને એપ્રેન્ટિસ માટે અરજી કરવા થવાની અપેક્ષા આપે છે. વધુમાં સંસ્થાઓ, ઉદ્યોગો તેમની ખાલી જગ્યાઓ અને કરારોનું સંચાલન કરવા માટે પોર્ટલનો લાભ લેશે. તેથી નોંધપાત્ર સંખ્યામાં યુવાનો, સ્નાતકો અને ડિપ્લોમા ધારકોને રોજગારી કૌશલ્યો પ્રાપ્ત કરવામાં મદદ કરવામાં આવશે. તેની સાથે બંધારણીય જે માસિક સ્ટાઇપેન્ડ પણ આપવામાં આવવાનું છે. સીએસસીથી કઈ રીતે તમારે એનટીએસનું જે રજિસ્ટ્રેશન કરવાનું છે આ વિડીયોની અંદર હું તમને શીખવાડવાનું છું પ્રોસેસ. તો બન્યા રહેજો વિડીયોની અંદર. અને સૌથી પહેલાં ડિજિટલ સીમા ગુજરાતી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકનનું બટન છે દબાવી લો. તો ચાલો વિડીયો વધારે લાંબો નથી કરવો અને એનટીએસ 2.0નું જે રજિસ્ટ્રેશન કઈ રીતે કરવાનું છે તો આપણે વિડીયો ચાલુ કરી લઈએ. હવે લાયકાત શું જોઈશે? આમાં એન્જિનિયરિંગમાં બીઈ, બીટેચ, બીફાર્મ, બીઆર્ચ વગેરે તમને લાયકાત જોવા મળવાની છે. સામાન્ય પ્રવાહમાં સ્નાતકમાં જેમ કે બીએસસી, બીકોમ, બીએ, બીબીએ, બીસીએ વગેરે આમાં અરજી કરી શકે છે. ડિપ્લોમા એન્જિનિયરિંગમાં જેમ કે એન્જિનિયરિંગ, ફાર્મ, આર્ક વગેરે અહીંયા અરજી કરી શકે છે. ટેકનિશિયન, વોકેશનલ આમાં અરજી કરી શકે છે. એપ્રેન્ટિસ મહત્તમ સમયગાળો 3 વર્ષ સુધીનો છે. હવે તમારે લોગિન કરવા માટે ઉપર જે વેબસાઇટ દેખાઈ રહી છે ત્યાં ક્લિક કરી લેવાનું. તો હું ડિસ્ક્રિપ્શનમાં આ લિંક નાખી દઉં છું. ડાયરેક્ટ તમે ક્લિક કરશો એટલે તમે સીએસસી દ્વારા લોગિનવાળા પેજ પર આવતા રહેવાના છો. લોગિનવાળા ઓપ્શન પર ક્લિક કરશો એટલે તમારે સીએસસીનું જે આઈડી અને પાસવર્ડ નાખી તમારે સાઇન ઇન કરી લેવાનું છે. હવે તમને આવું કંઈ ડેશબોર્ડ તમને જોવા મળવાનું છે. તમારે સીએસસી આઈડી, સીએસસીની જે મેલ આઈડી તમને જોવા મળવાની છે અને એનટીએસ 2.0 રજિસ્ટ્રેશનનું જે ઓપ્શન દેખાઈ રહ્યું છે ત્યાં તમારે ક્લિક કરી લેવાનું છે. ક્લિક કર્યા બાદ તમને આવું કંઈ ડોક્યુમેન્ટનું લિસ્ટ તમને જોવા મળવાનું છે. તમારી પાસે આટલા ડોક્યુમેન્ટ્સ રેડી રાખવાના છે રજિસ્ટ્રેશન કરવા માટે. તો સૌથી પહેલાં તમારી પાસે આધાર કાર્ડ હોવું જોઈએ, પછી તમારું વેલિડ જે ઈમેલ આઈડી જોઈએ, પછી મોબાઈલ નંબર, પાસપોર્ટ સાઇઝનો ફોટો 1 MB કરતાં ઓછો, આધાર સાથે બેંક એકાઉન્ટ મેપ થયેલું હોવું જોઈએ, પછી ક્વોલિફાઈડ ડિગ્રી સર્ટિફિકેટ, પ્રોવિઝનલ સર્ટિફિકેટ એ અપલોડ કરવા માટે પીડીએફ જોઈશે 1 MB કરતાં ઓછું, પછી બેંકની ફર્સ્ટ પાસબુકની પેજ જોઈશે 1 MB કરતાં ઓછી. આટલા ડોક્યુમેન્ટ્સ હશે તો તમારે ડુ યુ હેવ અબાઉટ ડેટા એનરોલવાળું ઓપ્શન છે ત્યાં તમારે યસ કરીને આગળ વધી લેવાનું છે. હવે તમને આવું કંઈ ડેશબોર્ડ જોવા મળવાનું છે. તો સૌથી પહેલાં તમારે એક્ટિવ ઈમેલ આઈડી, એક્ટિવ મોબાઈલ નંબર અને કેપ્ચા કોડ નાખી સેન્ડ ઓટીપી કરશો એટલે ઈમેલ પર ઓટીપી આવશે અને મોબાઈલ નંબર પર ઓટીપી આવવાનો છે. તો તમારે સબમિટ કરી આગળ વધવાનું છે. હવે સ્ટુડન્ટ રજિસ્ટરનું પેજ તમને અહીંયા જોવા મળવાનું છે. તો અહીંયા તમારે શું તમે અગાઉ કોઈ એપ્રેન્ટિસમાં ભાગ લીધેલો છે? યસ તો યસ, નો તો નો સિલેક્ટ કરી લેવાનું છે. આ બંને ઓપ્શનલ છે, ન નાખો તો પણ ચાલી જાય. અહીંયા આધાર કાર્ડ મુજબ તમારે નામ લખી લેવાનું છે, પછી તમારી બર્થડે ડેટ તમારે નાખી લેવાની છે. આધાર કાર્ડ મુજબ તમારું જેન્ડર સિલેક્ટ કરી લેવાનું છે, તમારી કેટેગરી સિલેક્ટ કરી લેવાની છે, તમારો આધાર કાર્ડ નંબર નાખીને પીડીએફ તમારે અપલોડ કરી લેવાની છે 1 MB કરતાં ઓછી. તમારે ઇન્સ્ટિટ્યૂટ કયા રાજ્યમાં આવેલી છે તમારે સિલેક્ટ કરી લેવાની છે અને જે રાજ્યમાં જે ડિસ્ટ્રિક્ટમાં આવતી હોય એ તમારે ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરી લેવાની છે. તો અહીંયા તમારે ઇન્સ્ટિટ્યૂટના નામ અહીંયા તમને જોવા મળવાના છે. તો તમારે જે લાગતું હોય એ તમારે સિલેક્ટ કરી લેવાનું છે. તો આ હું વિડીયો છે ડેમો તરીકે બનાવી રહ્યો છે. તો તમારી પોતાની ઓરિજિનલ ઇન્સ્ટિટ્યૂટ નાખી લેવાની છે. તો હું એક ગમે તે ઇન્સ્ટિટ્યૂટ નાખી લઉં છું ડેમો તરીકે. આટલું નાખ્યા બાદ તમારે અહીંયા એજ્યુકેશન ટાઈપ સિલેક્ટ કરી લેવાનો છે. જે તમારું જનરલ સ્ટ્રીમ હોય એ તમારે નાખી લેવાનું છે. જેમ કે હું ગ્રેજ્યુએટ ઇન જનરલ સ્ટ્રીમ સિલેક્ટ કરી લઉં. જો તમે એન્જિનિયરિંગ કરેલું હોય, ડિપ્લોમા કરેલું હોય તો તમે આ ઓપ્શનમાં તમે સિલેક્ટ કરી શકો છો. તો આપણે ગ્રેજ્યુએટ જનરલ સ્ટ્રીમ હું સિલેક્ટ કરી લઉં. અહીંયા તમારે કોર્સનું નામ તમારે સિલેક્ટ કરી લેવાનું છે. તો હું બેચલર ઓફ આર્ટ્સ સિલેક્ટ કરી લઉં. અહીંયા તમારે લેંગ્વેજ સિલેક્ટ કરી લેવાનું છે, સબ્જેક્ટ તમારે સિલેક્ટ કરી લેવાનો છે. તો હું ગુજરાતી સિલેક્ટ કરી લઉં. સિલેક્ટ કર્યા બાદ તમારે રોલ નંબર તમારે અહીંયા ટાઈપ કરી લેવાનો છે. તો રોલ નંબર પણ હું નાખી દીધો છે. તમે
પાસિંગ યર તમારે નાખી લેવાનું છે, જે યર પાસ કર્યું હોય, પાસિંગ મંથ તમારે અહીંયા નાખી લેવાનો છે, પછી કેટલા પર્સન્ટેજ આવ્યા હતા એ તમારે નાખી લેવાનો છે, પોતાની જે ઈમેલ આઈડી ને મોબાઈલ નંબર તમને જોવા મળવાનો છે. તો અહીંયા તમારે પાસવર્ડ છે, પાસવર્ડ નાખી લેવાનો છે. તો હું પાસવર્ડ નાખી લઉં. હવે તમારે સબમિટ એન્ડ પે વાળું ઓપ્શન દેખાઈ રહ્યું છે, ત્યાં ક્લિક કરી લેવાનું છે. તો પ્લીઝ ડુ યુ પેમેન્ટ વાળું ઓપ્શન દેખાઈ રહ્યું છે, ત્યાં ક્લિક કરી લેવાનું છે. તો આપણું કંઈ કારણસર જે વેબસાઇટ છે બેક આવી ગયું છે, તો આપણે થોડું ફરીથી લોગિન કરીને દેખાડી દઉં. અમુક કારણોસર મિત્રો આપણું વેબસાઇટ બેક કરી દે છે, પણ ફરીથી આપણે CSC વાળી જે લિંક છે ત્યાં ક્લિક કરશું એટલે તમને લોગિન કરી લેવાનું છે. અને વ્યૂ લિસ્ટ ઓફ રજિસ્ટર સ્ટુડન્ટ વાળું ઓપ્શન છે, તો તમારે અહીંયા જોઈ લેવાનું છે. અને અહીંયા તમને પે વાળું ઓપ્શન છે એ તમને જોવા મળવાનું છે, અને સ્ટેટસ સક્સેસ તમને જોવા મળવાનું છે. તો આપણે ક્લિક હેર ટુ પે વાળું ઓપ્શન દેખાઈ રહ્યું છે, તો ત્યાં ક્લિક કરી લેવાનું છે. અહીંયા યુઝર્સ ડિટેલ્સ તમને જોવા મળવાની છે, CSC આઈડી, પછી મર્ચન્ટ રિસીપ્ટ, ટ્રાન્ઝેક્શન અમાઉન્ટ, એટલે તમારા જે રજિસ્ટ્રેશન પ્રોસેસમાં ફી તમારી 35.40 રૂપિયા લાગવાની છે. તો મિત્રો અહીંયા જે CSCમાં જે કામ કરતા હોય CSC આઈડી દ્વારા આપણે આ રજિસ્ટ્રેશન કરીએ છીએ, તો તમને અહીંયા તમારા અકાઉન્ટમાંથી છે એ 11 રૂપિયા કાપવામાં આવશે, અને તમને 23 રૂપિયા જેવું તમને કમિશન CSC દ્વારા મળવાનું છે. તો આપણે વેલિડેટવાળા ઓપ્શન પર ક્લિક કરી લઈએ, પાસવર્ડ નાખીને પછી આપણે વોલેટ પિન નાખી લઈએ. પે વાળા ઓપ્શન પર ક્લિક કરશો એટલે તમારે 1 મિનિટ, તો પેમેન્ટ તમારું સક્સેસ થઈ જવાનું છે. તો આવી રીતે મિત્રો તમે NTS 2.0નું જે રજિસ્ટ્રેશન છે કરી શકો છો, અને તમે ઘણું બધું કમિશન કમાવી શકો છો. તો આઈ હોપ કે વિડીયો તમને સારો લાગ્યો હશે. વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને શેર કરી, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી, બેલ આઇકનનું બટન છે દબાવી લો, વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળી જાય. તો આવા વિડીયોની સાથે મળીશું. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.